जिसे गर्दन में दर्द है सर्वाइकल स्पॉन्डिलाइटिस है, ऐसे व्यक्ति सावधानी के साथ इसका अभ्यास करना है। दोनों पैरों को मिलाइए, দুটো পাকে একসঙ্গে নিয়ে আসুন और दोनों घुटनों को मोड़ते हुए दोनों पैरों को एड़ियों को नितंब के पास लेके आइए। দুটো পাকে ভাঁজ করতে করতে নিতম্বের কাছে নিয়ে আসুন। दोनों हाथों से टखनों को पकड़ने का प्रयास। দুটো হাত দিয়ে গোড়ালি ধরার চেষ্টা করুন। श्वास लेते हुए नितंब और कमर को ऊपर की तरफ उठाकर ब्रिज के समान आकृति बनाने का प्रयास। শ্বাস নিতে নিতে আপনার শরীরের দিয়ে ব্রিজের আকার দিন। सामान्य श्वास प्रश्वास पर इस अवस्था में थोड़ी देर बने रहिए और धीरे धीरे श्वास छोड़ते हुए पुनः कमर को नीचे की तरफ लेके आइए और पीठ के बल विश्राम कीजिए। अगला अभ्यास उत्तान पादासन। পরবর্তী অভ্যাস উত্থান পাদাসন। दोनों पैरों से पैरों को पकड़िए। দুটো হাতকে আমরা লক করব দুটো পায়ের মাঝখানে। श्वास छोड़ते हुए सिर को ऊपर उठाने का प्रयास और टोड़ी को घुटने के बीच में रखने का प्रयास। শ্বাস ছাড়তে ছাড়তে চিবুক টেকানোর চেষ্টা করব। और इस अवस्था में थोड़ी देर बने रहिए सामान्य श्वास प्रश्वास पर और धीरे धीरे श्वास छोड़ते हुए पैरों को आगे की तरफ फैलाइए और हाथों को बगल में रखिए और थोड़ी देर विश्राम कीजिए। पवर मुक्तासन यहाँ अजीर्ण कब्जी जैसी अवस्था को निवारण करता है और पीठ और पेट की चर्बी को भी घटाने में सक्षम है। दोनों घुटनों पर स्थापित रखें। যে কোনো ধ্যান মুদ্রায় বসুন, যেমন সুখাসন, পদ্মাসন, সিদ্ধাসন এবং বজ্রাসন, এবং দুটো চোখকে আলতো করে বন্ধ করুন। पहला चक्र 20 आवृत्ति के लिए हम शुरुआत करेंगे। गहरा लंबा श्वास लीजिए और श्वास को छोड़ते हुए मांसपेशी को दबाते हुए श्वास को बाहर की तरफ छोड़िए। આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે પ્રધાનમંત્રી મોદી કોલકાતાના રેડ રોડ પર પહોંચ્યા હતા અને ત્યાં પહેલા તેમણે સંબોધન કર્યું, ત્યારબાદ યોગા સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું। સૌ કોઈ જે લોકો હતા તેમણે યોગાભ્યાસ કર્યા અને જે યોગા ટ્રેનર્સ હતા તેમણે એક એક યોગનું મહત્વ સમજાવતા અને કઈ રીતે શ્વાસોચ્છ્વાસની જે ક્રિયાઓ છે તેને ઉપર નિયંત્રણ રાખીને યોગાભ્યાસને વધુ સફળ બનાવી શકાય છે તેને લઈને પણ માર્ગદર્શન આપવામાં આવ્યું। પ્રધાનમંત્રી મોદી પણ આ જે યોગ સત્ર છે તેમાં જોડાયા અને સાથે જ યુવા વર્ગની સાથે સાથે વૃદ્ધાવસ્થામાં જે લોકો હવે પગ મૂકી રહ્યા છે તેમની માટે યોગ કેટલું મહત્વપૂર્ણ છે અને એટલે જ આ વખતની થીમ પણ એ જ પ્રકારની રાખવામાં આવી છે, યોગા ફોર હેલ્ધી એજિંગ। આજે अलग अलग तस्वीरों आप જોઈ રહ્યા છો। 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે આ તસવીરો સામે આવી રહી છે। તમે પણ તમારા ઘરની અંદર યોગાભ્યાસ કરીને આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે તેની ઉજવણી કરી રહ્યા હશો, પરંતુ अलग अलग જે જગ્યાઓ છે, अलग अलग જે રાજ્યો છે ત્યાં કેવા પ્રકારની તસવીરો સામે આવી રહી છે ન્યૂઝ 18 ગુજરાતી આપના સુધી પહોંચાડી રહ્યું છે। દેશ દુનિયામાં કઈ રીતે યોગા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે, ગુજરાતમાં જે વિશેષ ઉજવણી થઈ તેના તસવીરો સામે આવી। બન્યા તેલીઓ ઘૂંટણ પર લાંબી શ્વાસ લો, જીભાને ફોલ્ડ કરી તલવા સાથે લગાવો, જીભાને ફોલ્ડ કરી તલવા સાથે લગાવો। અને ધ્યાન કાનો પર રાખવાનું। ફરીથી કરીશું એક વખત, લાંબી શ્વાસ લો, જીભાને ફોલ્ડ કરી તલવા સાથે લગાવો। लास्ट विश्राम, आंखों बंद, गर्दन सीधी, टार विश्राम। अंत में ध्यान 2 થી 5 મિનિટનું ધ્યાન। મેડિટેશન ઇઝ ધ બેસ્ટ મેડિસિન।
દરેક કાર્યની શરૂઆત ધ્યાનથી કરો અને અંત પણ ધ્યાનથી કરો. ધ્યાન એક સુપર વિજ્ઞાન છે. માણસના હાથે લાગે તો જીવનમાં ચમત્કાર થાય છે. ધ્યાનની સિમ્પલ અને સરળ વિધિ છે કે આંખો બંધ અને શ્વાસો પર ધ્યાન. આપણા મનને નાસિકાના અગ્રભાગ પર મનને લગાવી દો અને દરેક અંદર જતી અને બહાર આવતી શ્વાસને વોચ કરો. શ્વાસના સ્પર્શને મહેસૂસ કરો. મન ભટકે તો શ્વાસને થોડું તેજ કરો. જ્યારે જ્યારે મન ભટકે ત્યારે ત્યારે શ્વાસને તેજ કરો. મિત્રો, આ વિદ્યા આપણે શીખી ગયા ના તો વિદ્યા અમને તણાવથી મુક્ત કરે છે. ટેન્શન, ડિપ્રેશન, અનિદ્રાથી બચાવે છે. અહંકારથી બચાવે છે. આપને સમય ના હો, આપ ગાડીમાં બેઠા હો તો શ્વાસો પર ધ્યાન કરો. ઓફિસમાં એકલા બેઠા હો તો શ્વાસો પર ધ્યાન કરો. ટ્રાફિકમાં ફસાઈ ગયા હો તો શ્વાસો પર ધ્યાન કરો. શ્વાસો પર ધ્યાન કરતા કરતા મન શાંત થાય છે. અને કુંભક કરો ના, એ તો સ્ટેમ સેલ થેરેપી છે. કુંભક જબરદસ્ત. એક રીતે એકવાર કુંભક કરો તો લાંબી શ્વાસ લો અને શ્વાસને રોકી દો. અંદર શ્વાસને રોકી દો અને શ્વાસને હોલ્ડ કરો. અંદર હોલ્ડ કરો પોતાની ક્ષમતા પ્રમાણે. જ્યારે અમે શ્વાસને હોલ્ડ કરીએ ને તો શરીર ઇમરજન્સી ઘોષિત કરી દે છે અને શરીરને એક મેસેજ જાય કે બહારથી રાશન બંધ થઈ ગયું તો શરીરના નિષ્ક્રિય સેલ સક્રિય થાય છે. શરીર ઇમરજન્સી ઘોષિત કરે અને પછી શ્વાસ લઈ લો અને જ્યારે શ્વાસ જાય ત્યારે શરીરના એક એક સેલને પોષણ મળે છે. તમારા ડીજનરેટ થયેલા સેલને રિજનરેટ કરે છે. તમારા એક એક સેલનું પુનર્નિર્માણ કરે છે. આ જ સ્ટેમ સેલ થેરેપી છે. યોગમાં બહુ ઊંચી વિદ્યાઓ છે. યોગ માત્ર એક્સરસાઇઝ નથી. બસ 1 મિનિટ ધ્યાન બીજું કરીશું. આંખો બંધ, श्वासों पर ध्यान. श्वास को देखते रहो, देखते रहो, देखते रहो. जीवन का मकसद है विकास करना. जीवन का मकसद है जीतना. ये जीत तभी मिलेगी जब आंतरिक विकास होगा. योग से स्वास्थ्य मिलेगा, योग से आंतरिक विकास होगा. જે રીતે માનનીય પ્રધાનમંત્રીએ વિશ્વને યોગ પ્રચાર કર્યા છે એના ભાગરૂપે આજે અમદાવાદ મહાનગરની અંદર પ્રહલાદનગરના ગાર્ડન ખાતે માનનીય કેન્દ્રીય અને ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ દ્વારા એમના લોકસભા વિસ્તારમાં આજે યોગ કરવા આવેલા અને ગુજરાતના પ્રદેશના અધ્યક્ષ પણ અમદાવાદ શહેરમાં છે. એ પણ રિવરફ્રન્ટ ઉપર છે અને અમદાવાદની અંદર 48થી વધુ જગ્યાએ આજે યોગના કાર્યક્રમ રાખવામાં હતા અને દરેક ધારાસભ્ય, દરેક કોર્પોરેટર અને નગરના સૌ નગરજનો સાથે સિનિયર સિટીઝનથી લઈ યુવાનથી લઈને સિનિયર સિટીઝન સુધી જે રીતે યોગનું પ્રમાણ ગુજરાતની અંદર અને અમદાવાદની અંદર વધી રહ્યું છે અને વધુને વધુ યોગની પ્રણાલી વધે એ માટેનો આજનો અથાગ પ્રયત્ન માનનીય નરેન્દ્રભાઈ દ્વારા જે કરવામાં આવી રહ્યો છે, યોગથી નિરોગી રહેવા માટેનું જે સૂચન છે ને એ બધા જ યોગના જોડાય છે. બદલ સૌ અમદાવાદના નગરજનોનો આભાર માનીશ અને સૌ નગરજનો આ યોગની પ્રણાલી હર હંમેશા વાપરે. हर उस व्यक्ति का आभार जिसने आपको कण भर दिया, उसका मन भर आभार करें. यह आभार आपकी शक्ति को बढ़ाएगा. और मन में बोले आज से मैं संकल्प लेता हूं. सब मन ही मन बोले मैं संकल्प लेता हूं कि मैं रोज योग करूंगा, योग का प्रचार प्रसार करूंगा. मैं रोज नियमित योग करके स्वयं स्वस्थ, सुखी व शांत रहूंगा और ऐसा ही समाज को मैं मैसेज दूंगा. मैं योगी हूं, मैं कर्म योगी हूं, मैं ज्ञान योगी हूं, मैं भक्त योगी हूं. मेरा जन्म नहीं, मेरा अवतरण हुआ है. मैं स्वयं सुख पाने और सबको सुख देने आया हूं. मैं सबका भला करने आया हूं, मैं सबका मंगल करने आया हूं, मैं सबका कल्याण करने आया हूं. ऐसा भाव सबको रखना है. ऐसा ही रोज सोचना है. लांबी श्वास लेता बने हाथ ऊपर करो અને બંને હથેલીઓને ઘસી લો. બંને હથેલીઓ ઘસી લો. આ ગરમ ગરમ ઉર્જા આપણી આંખો પર લગાવો તો આપણી આંખોને ખોલી લે અને આપણે પગને ખોલી લે. આજનો આ કોમન યોગા પ્રોટોકોલ છેલ્લે શાંતિ પાઠ બોલીને આપણે સમાપન કરીએ. એ પહેલા જ્યારે આજે માનનીય મુખ્યમંત્રી શ્રી ઉપસ્થિત છે, હું આપ સૌને માનસાવાળાને આહ્વાન કરવા માંગુ છું કે આપ યોગ શિક્ષક બનો. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા અમે તમને યોગ શિક્ષક બનાવીએ છીએ અને યોગ શિક્ષક બનીને તમારા ઘરની આજુબાજુ એક યોગ વર્ગ ચલાવો. ગુજરાત સરકાર માનદ વેતન આપે છે.
મિત્રો માન્ય મુખ્યમંત્રીના નિર્દેશનમાં યોગ બોર્ડ કામ કરે છે, એનાથી યુવાનોનો રોજગાર પણ મળે છે, એનાથી સ્વાસ્થ્ય પણ મળે છે. તો આપ સૌને હું આહવાન કરવા માંગીશ કે આપ બધા યોગ શિક્ષક બનો. ગુજરાત યોગ બોર્ડ પાસે અત્યારે 1.5 લાખ યોગ ટ્રેનરો છે. અમારો સંકલ્પ છે કે 10 લાખ યોગ ટ્રેનરો બનાવવા. અત્યારે 5000 યોગ ક્લાસો ચાલે છે. અમારો સંકલ્પ છે 50,000 યોગ ક્લાસો કરવી. તો એ સંકલ્પ સાથે આપણે આગળ વધવાનું છે અને એક સંકલ્પ લેવાનું સ્વદેશીનો, कि मैं संकल्प लेता हूं कि मैं स्वदेशी का उपयोग करूं. भारत ने मजबूत बनावा માટે આપણે સ્વદેશીનો સંકલ્પ લેવાનો છે. તો બંને હાથ ઉપર કરીશું. હું સંકલ્પ લઉં છું કે હું સ્વદેશીનો પાલન કરીશ. દેશમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થઈ રહી છે, ત્યારે માણસાથી આ સીધી તસવીરો જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ યોગાભ્યાસ કરતા નજરે પડી રહ્યા છે. ગુજરાત એવું રાજ્ય, પહેલું રાજ્ય બન્યું છે દેશભરમાં કે જ્યાં સૌથી વધુ યોગા ટ્રેનર્સ તૈયાર કરવામાં આવ્યા છે. તમારા ઘરના અંતરથી માત્ર 15 મિનિટના અંતરથી તમને દરેક નાગરિકને યોગ વર્ગો મળી રહે તે માટે સરકાર વ્યવસ્થા કરી રહી છે, જેથી લોકોમાં જાગૃતતા આવે, સ્વસ્થ જીવનશૈલી અપનાવવામાં આવે, જે સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ છે તેને હજુ પણ વધારવામાં આવે. માત્ર યુવાનો સુધી જ નહીં, બાળકો, વૃદ્ધો, દરેક વર્ગના લોકો યોગાભ્યાસ સાથે જોડાય તે માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. અત્યારે ભૂપેન્દ્ર પટેલ જેઓ યોગાભ્યાસ કરતા નજરે પડી રહ્યા છે. આમ તો તમે દાદાને જ્યારે પણ જોયા હશે તો તેઓ લોકસંવાદ કરતા નજરે પડ્યા હશે, લોકોની સમસ્યાઓ જાણીને તેનું નિરાકરણ લાવવા માટે પ્રયાસરત હોય છે, પરંતુ આજે લોકો વચ્ચે તેઓ યોગાભ્યાસ પણ કરી રહ્યા છે. મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ભવ્ય ઉજવણી કરવા